ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે યુનિટ 2ની અંદર છેલ્લે જે વાત કરી હતી કે રોબોટ જે છે રામસિંગ 070 એની ધરપકડ કરવામાં આવે છે પોલીસ દ્વારા. ત્યારબાદ એના માલિક પ્રેમ ચોપરાની પણ એના ઘરેથી ધરપકડ કરવામાં આવે છે, એને અરેસ્ટ કરવામાં આવે છે. કોર્ટમાં હિયરિંગ મતલબ કે સુનાવણી ચાલુ ન થાય ત્યાં સુધી એને બેઇલ ઉપર જામીન ઉપર પણ છોડવામાં આવે છે. પછી છેલ્લે એવી વાત કરી હતી આપણે કે કાઉન્સેલ ગોયલ મતલબ જે વકીલ છે, સરકારી વકીલ, એ કોર્ટની અંદર દલીલ કરતા હોય છે અને એ દલીલ કરતા એ એક વાત એવી કરે છે કે રોબોટને કોર્ટની અંદર હાજર કરવામાં આવે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે સાક્ષીના પિંજરામાં અલગ અલગ માણસોને બોલાવી અને પ્રશ્નોત્તરી કોર્ટમાં કરવામાં આવતી હોય. હવે અહીંયા એ એવી વાત કરે છે કે રોબોટને કોર્ટમાં હાજર કરવાની. છેલ્લી એક લાઈન હું રિપીટ કરું છું, પેજ નંબર 17. કાઉન્સેલ ગોયલવાળો જે ફકરો છે, જમણી સાઈડનો જે વિભાગ છે 17મા પેજ પર, એમાં ચોથો પેરેગ્રાફ જે છે કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટવાળો, એની છેલ્લી લાઈન, આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે એવી રિક્વેસ્ટ કરું છું. કોને? જજ જે હોય એને. અને એટલે આપણે વાત કરી હતી કે બીજે દિવસે છાપામાં સમાચાર ફેલાઈ ગયા કે રોબોટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. અને બીજે દિવસે વર્તમાન પત્રોની અંદર જે હેડલાઇન આવે, મેઇન એની જે લાઇન હોય, એમાં લગભગ મોટાભાગના ન્યૂઝપેપર્સની અંદર આવી હેડલાઇન આવી કે રોબોટ છે એ કોર્ટમાં જાય છે. મનુષ્યને, માણસને લોકોએ જતા જોયા છે, પણ આજે રોબોટ જશે હવે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box. હવે બન્યું એવું કે આ સમાચારને કારણે શું થયું, નેક્સ્ટ ડે, બીજે દિવસે, એકચ્યુઅલી આ પછી બીજે દિવસે થવાનું હતું, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડેડ એટલે આમ ભરાઈ ગઈ હતી આખી. ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the court. વિથ પીપલ keen એટલે એકદમ આતુર. રોબોટને કોર્ટમાં જોવા વિટનેસ બોક્સની અંદર, વિટનેસ બોક્સ મતલબ સાક્ષીનું જે પિંજરું આપણે કહીએ છીએ, વિટનેસ મતલબ સાક્ષી. તો વિટનેસ બોક્સની અંદર એક રોબોટને જોવા માટે કોર્ટ છે એ ઓવરક્રાઉડેડ એટલે ખીચોખીચ ભરાઈ ગઈ હતી. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. અને પેલો કાઉન્સેલ ગોયલ જે હતો એ શું કરતો હતો, એ છેલ્લી મિનિટ, છેલ્લી ક્ષણ સુધી કંઈક પોઈન્ટ પોતે ટીક કરતો હતો, ટપકાવતો હતો. એટલે એણે કઈ કઈ બાબતો પૂછવી, શું દલીલો કરવી, એ બધું જ વકીલો આ રીતે ઘણી વખત તૈયારી કરતા હોય. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. એ એકદમ કોન્ફિડન્ટ હતો, એકદમ એને વિશ્વાસ હતો કે પોતે સાબિત કરી દેશે એમ કોર્ટમાં એને જે કંઈ સાબિત કરવું છે. એન્ડ ક્રિસ્પ, ચોક્કસ હતો, પોતાની વાત ઉપર એ ચોક્કસ હતો, પોતાની દલીલો એની પાસે જે કંઈ હતી એમાં પણ એ ઘણો બધો ચોક્કસ હતો અને એને ખાતરી હતી કે એ સાબિત કરી આપશે. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પણ એ જેટલો કોન્ફિડન્ટ હતો ને એટલો જ કોન્ફિડન્ટ પ્રેમ ચોપરા પણ હતો. કઈ બાબતમાં? કે હું ગુનેગાર સાબિત નહીં થાઉં એ બાબતમાં પ્રેમ ચોપરાને પણ એટલો જ કોન્ફિડન્સ હતો. મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જ્યારે આવી કોઈ પણ બાબત હોય કે કોઈ પણ સ્પર્ધા હોય, કોઈ પણ હરીફાઈ હોય, ત્યારે તમને તમારી જાત ઉપર કોન્ફિડન્સ હોવો જરૂરી છે, ખૂબ જ. પણ એની સાથે સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે કે સામે તમારો જે હરીફ છે
એને પણ પોતાની જાત ઉપર એટલો જ કોન્ફિડન્સ હોઈ શકે. એટલે એવે સમયે જેનો કોન્ફિડન્સ વધારે એનું કામ વધારે સારું અને એને કારણે એ સ્પર્ધા જીતવાની શક્યતા વધારે ધરાવે. એટલે કોન્ફિડન્સ મેટર્સ અ લોટ, ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કોન્ફિડન્સ, ધ્યાન રાખજો. અલબત્ત પ્રેમ ચોપરા જેવો કોન્ફિડન્સ છે એ ક્યારેક નુકસાનકારક છે, કારણ કે એ ખોટો કોન્ફિડન્સ છે. જોઈએ આગળ શું થાય છે. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરાને કોન્ફિડન્સ એટલા માટે હતો કે એને ખ્યાલ હતો કે આ મશીન મેન જે છે, રોબોટ, યંત્ર માનવ, એ ક્યારેય પોતાના માલિક સાથે બિટ્રે મતલબ કે વિશ્વાસઘાત નહીં કરે. મિત્રો, તમને યાદ છે કે જ્યારે એણે રોબોટ ખરીદ્યો ત્યારે 3 સિદ્ધાંતની વાત થઈ હતી કે રોબોટ, પહેલો જ સિદ્ધાંત, રોબોટ પોતાના માલિકની આજ્ઞા પાળશે, એને એ ફોલો કરશે, અનુસરશે. અને તમને એ પણ યાદ હશે કે પ્રેમ ચોપરાએ માત્ર પહેલો જ નિયમ, પહેલો જ સિદ્ધાંત બરાબર સાંભળ્યો હતો, પાછળના 2 બરાબર નહોતા સાંભળ્યા. એટલે એને કોન્ફિડન્સ હતો કે રોબોટ છે એ કંઈ મારી વિરુદ્ધમાં કંઈ આમાં જુબાની નહીં આપે, એટલે હું બચી જઈશ. ધ પ્રોસિડિંગ્સ બિગેન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. ધ પ્રોસિડિંગ મતલબ કાર્યવાહી. કોર્ટની જે કાર્યવાહી હોય ને એને પ્રોસિડિંગ કહેવાય. એટલે પ્રોસિડિંગ શરૂ થાય છે અને રામસિંગ છે એ કોર્ટના વિટનેસ બોક્સમાં અપિયર એટલે હાજર થાય છે. જસ્ટ તમે કલ્પના કરજો કે તમે કોર્ટનું એ દ્રશ્ય જોવો છો અત્યારે અને સાક્ષીના પિંજરામાં એક રોબોટ ઊભો છે. આ બાજુ વકીલો બધા બેઠા છે, સામે જજ બેઠા છે, પાછળ ઓડિયન્સ છે, બધા જોવાવાળા છે. હવે બરાબર જોજો, એ ચાલુ થાય છે. યોર ઓનર, Counsel Goel began. I am told by super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. એટલે એ કાઉન્સિલ ગોયલ શું કહે છે? યોર ઓનર, તમને ખબર છે કે કોર્ટમાં વકીલો છે ને એ યોર ઓનર અથવા તો મિલોર્ડ એવું ઘડીએ ઘડીએ બોલતા હોય. તો એ યોર ઓનર કે મિલોર્ડ કે જે છે એ જજને સંબોધીને કહેતા હોય છે. એટલે જજને આદરપૂર્વક બોલાવવા માટે આ ટાઈપના શબ્દો ઇંગ્લિશમાં વપરાતા હોય છે, જેને ગુજરાતી ભાષામાં આપણે નામદાર કે એવું કહેવામાં આવે. પણ હવે નામદાર શબ્દ તમારા માટે કદાચ વધારે અજાણ્યો છે. એટલે યોર ઓનર શું કહે છે ગોયલ? મને એવું કહેવામાં આવ્યું છે, મતલબ મને એવી ખબર પડી છે સુપર રોબોટ્સ પ્લાઝામાંથી, જ્યાંથી આ રોબોટ વેચાણો છે, that the memory tape designed in these types of robots, આ પ્રકારના રોબોટ્સ જે છે, આ રામસિંગ જેવા રોબોટ્સ, એની અંદર જે મેમરી ટેપ રાખવામાં આવે ને, મેમરી એટલે તમને ખબર છે સ્મૃતિ. આ ટાઈપના ટૂંકમાં મોબાઈલમાં આપણે ઘણી વખત ના આવે કે મેમરી ફૂલ થઈ ગઈ છે, થોડુંક ડિલીટ કરો. એટલે મેમરી મતલબ એનું જે સ્ટોરેજ યુનિટ છે કે અથવા તો એનું જે કંઈ મેમરીમાં હોય છે ને, એ આ રોબોટમાં એવી રીતે ડિઝાઇન બધું કરવામાં આવ્યું છે કે કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. એ માહિતી એની મેમરીમાં રહે છે ખરા, પણ ગયા અઠવાડિયાની માહિતી મતલબ એક વીકની માહિતી એની અંદર રહે છે. પછી બહુ જૂની માહિતી હોય તો એ કદાચ આપોઆપ ડિલીટ થઈ જતી હોય. આપણે પણ ઘણી વખત એવું બને ને કે જૂના મેસેજીસ કે એવું કંઈ છે એ એની મેળે થોડા સમય પછી ડિલીટ થઈ જતા હોય. આગળ શું કહે છે જજ? બટ ધ કેસ સ્ટાર્ટેડ a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. એટલે ગોયલની વાત સાંભળીને જજે શું કહ્યું કે ભાઈ આપણો આ કેસ છે એ તો ખરેખર જ્યારે ઘટના બની ચોરીની અને એને રોબોટને પકડી લેવામાં આવ્યો ત્યાર પછી 15 દિવસ પછી આ શરૂ થઈ છે. સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ. મિત્રો ફોર્ટનાઇટ શબ્દ કદાચ તમે ના સાંભળ્યો હોય. આપણે દિવસને ડે કહીએ
અઠવાડિયાને વીક કહીએ, મહિનાને મંથ કહીએ, વર્ષને યર કહીએ. પણ તમે ગુજરાતી ભાષામાં એક શબ્દ છે, ખબર છે તમને? 15 દિવસ માટેનો કયો શબ્દ હોય? પખવાડિયું. અઠવાડિયું પછી પખવાડિયું, ટૂંકમાં 2 અઠવાડિયા એટલે એક પખવાડિયું. તો એ જે પખવાડિયાનો સમય છે એને ઇંગ્લિશમાં ફોર્ટનાઇટ કહેવામાં આવે. એટલે આ તો એક ફોર્ટનાઇટ પછી આપણો કેસ શરૂ થયો છે. તો નીડેડ ઇન્ફોર્મેશન, જે જરૂરી માહિતી છે, મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વાઇપ આઉટ એટલે ભૂસાઈ જવું, ડિલીટ થઈ જવું. તો એ આમાંથી મેમરીમાંથી નીકળી ગઈ હશે. તો કાઉન્સિલ ગોયલે શું કર્યું? કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. એટલે કાઉન્સિલ ગોયલે આમ સે સ્માઇલ કર્યું અને પ્રેમ ચોપરાની સામે સ્ટેર મતલબ આમ એ તાકીને જોવા લાગ્યો. પ્રેમ ચોપરા પણ ત્યાં જ બેઠો છે એટલે એ એની સામે આમ સેજ એકી ટશે જુએ છે. સ્ટેર મતલબ તાકી રહ્યું. અને પછી એ બોલે છે, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કે સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ, જ્યારથી આ ઘટના બની છે અને રોબોટની ધરપકડ થઈ છે ત્યારથી રોબોટને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે. એનું ઓપરેશન, એની કાર્યવાહી બંધ કરી દેવામાં આવી છે. એટલે કદાચ એમાં એવી સિસ્ટમ હશે કે એને જો સ્વિચ ઓફ કરી દેવામાં આવે ને તો જ્યારે સ્વિચ ઓફ કર્યો હોય એની પહેલાંના અઠવાડિયા સુધીની માહિતી એમાં હોય. એટલે એનો મતલબ એમ કે 15 દિવસ પહેલાં એની ધરપકડ થઈ આ બનાવ વખતે, ત્યારે એને સ્વિચ ઓફ કરી દીધો પોલીસે કે પ્રેમ ચોપરાએ રિમોટથી કે કોઈ પણ રીતે, તો એની પહેલાંના 1 વીકની માહિતી એમાં હોય. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. આ સાંભળીને પ્રેમ ચોપરાનો ચહેરો છે ને એ ફેલ એટલે આમ પડી ગયો. એને એમ હતું કે આમાંથી કાંઈ માહિતી જ નહીં મળે એમ. એને બદલે એને એમ થયું કે આ તો માહિતી મળશે, એટલે એનો ચહેરો થોડો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પણ એને એક વાતનો હજી વિશ્વાસ હતો કે એનો રોબોટ છે એ પોતાના માલિકને એની આજ્ઞા પાડશે અથવા તો એ માલિકની સાથે વિશ્વાસઘાત નહીં કરે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. અને એટલે એને એવી મનમાં એવી ખાતરી હતી, વિશ્વાસ હતો કે આ જે રહસ્ય છે ચોરીનું, જેમાં મારો હાથ છે પ્રેમ ચોપરા વિચારે છે, એ આખું સિક્રેટ છે એ સીલ થઈ જશે, મતલબ બંધ થઈ જશે, એ કોઈને ખબર પડશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. એટલે જજે કાઉન્સિલ ગોયલને કહ્યું કે ઓકે, યુ મે કન્ટિન્યુ, તમે તમારી વાત ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. હવે એ રોબોટ તરફ ફરે છે પેલો વકીલ. આપણે જોઈએ ને કોર્ટમાં કે પ્રશ્નોત્તરી કરવા માટે વકીલ છે એ સાક્ષીના પિંજરામાં જે કોઈ હોય એના તરફ ફરી અને એને પ્રશ્ન પૂછતા હોય, ક્યારેક એની બાજુમાં જઈને એને પ્રશ્ન પૂછતા હોય. એટલે રોબોટને એણે પ્રશ્ન પૂછ્યો, હુ ઇઝ યોર માસ્ટર? તારો માસ્ટર કોણ છે, તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. એણે આમ બહુ ટૂંકમાં નાનકડો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તારો માલિક કોણ છે? તો રોબોટ જવાબ આપવાને બદલે શું થાય છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એક આમ ઝાંખો બ્લુ પ્રકાશ રોબોટની અંદર ફ્લેશ થાય છે. એન્ડ આફ્ટર એ મોમેન્ટરી વીરિંગ સાઉન્ડ. મોમેન્ટરી એટલે ક્ષણિક, 1-2 સેકન્ડ માટે. વીર, WHIR, વીર, વર, તો ઘરઘરાટી થાય ને મશીનમાં ઘણી વખત, એ ઘરઘરાટી જેવો સાઉન્ડ. ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. રોબોટ છે એ બ્લુ લાઇટ સેજ થાય છે, સેજ ઘરઘરાટી થાય છે, અને પછી સ્ક્વિક એટલે એકદમ આમ કર્કશ અવાજમાં બોલીએ ને આપણે, બહુ મધુર અવાજ ન હોય કાંઈ, એટલે કર્કશ અવાજમાં રોબોટ છે એ સ્ક્વિક મતલબ જવાબ આપે છે. મેટાલિક ટોન શું કહે છે? મિસ્ટર પ્રેમ ચોપરા. મતલબ
ઓણે પ્રશ્ન પૂછ્યો તારો માલિક કોણ છે, એટલે આણે જવાબ આપ્યો પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તું પ્રેમ ચોપરા માટે શું કામ કરતો હતો? વકીલે પૂછ્યો બીજો પ્રશ્ન. અ પોઝ. ફરીથી એક પોઝ આવી જાય છે. પોઝ મતલબ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનને કે કોઈ પણ ડિવાઇસને ટેમ્પરરી તમે આમ સેજ અટકી જાય ને એને પોઝ કહેવાય. એટલે પોઝ જરાક કંઈ થોડોક સમય કંઈ રિસ્પોન્સ રિએક્શન નથી આવતું. અ વર્ડ. ફરીથી પાછો ઘરઘરાટી જેવો અવાજ. દેન અ મેટાલિક આન્સર. અને પાછો એક જવાબ આવ્યો, રોબોટે જવાબ આપ્યો. ક્લિનિંગ, મોઈંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશીઝ, શોપિંગ. એટલે પોતે કેવા કેવા કામો કરે છે એણે પૂછ્યું, એટલે આણે જવાબ આપ્યો કે ભાઈ હું ક્લિનિંગનું કામ કરું છું, લોન કાપવાનું કામ, વોશિંગ કંઈ ધોવાનું કામ હોય વાસણ કપડાં, ડુઈંગ ડિશીઝ ડીશ બનાવવાનું કામ, શોપિંગ કરવા માટે પણ હું જાઉં છું, એવું એણે કહ્યું. એટલે તરત જ શોપિંગ એમ બોલ્યો ને એટલે બોલો પેલા ગોયલ શું કહે છે? Recall in detail your activities of last 6 days. Counsel Goyal interrupted. ઇન્ટરપ્ટ શબ્દ પહેલાં હું કહી દઉં. ઇન્ટરપ્ટ એટલે વચ્ચે બોલવું. એટલે જ્યારે એ રોબોટ જવાબ આપતો હતો, બોલતો હતો, ત્યારે કાઉન્સિલ ગોયલ છે એ વચ્ચે બોલી ઇન્ટરપ્ટ કરે છે અને એમ કહે છે કે રિકોલ એટલે યાદ કર, છેલ્લા 6 દિવસમાં તે કઈ એક્ટિવિટીઝ કરી, કઈ પ્રવૃત્તિ કરી, શું શું કામ કર્યા એ તું યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. તરત જ રોબોટની અંદર જે મેમરી ટેપ હતી, મેમરી માટેની ટેપ હોય અંદર આખી, એ વેન્ટ ઓન એ ફરીથી આમ ચાલુ થઈ આનો જવાબ આપવા માટે. મિકેનિકલી એટલે એકદમ આમ યંત્રવત રીતે. એન્ડ મોનોટોનસલી. મોનોટોનસલી એટલે આમ કંટાળાજનક રીતે, જાણે કે તમને આમ કંટાળો આવતો હોય ને એ સાંભળવાનો અવાજ, એવી રીતે એ ટેપ ચાલુ થઈ. અને પછી અવાજ આવે છે, મતલબ એ બોલે છે. કોણ? રોબોટ. પોતે અઠવાડિયામાં શું કામ કર્યું એ. ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર. મેં કારનું પેલું ડેકી ખોલી. એમ્પ્ટી ધ ગ્રોસરી. એની અંદર ગ્રોસરી મેં બધી ખાલી કરી લીધી. શટ ધ બૂટ. ફરીથી મેં એનું બારણું બંધ કરી દીધું. ટર્ન્ડ. ફર્યો હું. પોતે કરેલી ક્રિયા આખી સ્ટેપ બાય સ્ટેપ કે છે. મૂવ્ડ 30 સ્ટેપ્સ. હું 30 ડગલા જેટલું ત્યાંથી મૂવ થયો, આગળ ગયો. સ્ટોપ્ડ. ઊભો રહી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ક્યુરિયો મતલબ એન્ટિક વસ્તુઓ, જૂની પુરાણી વસ્તુઓ. ડાબી બાજુએ એક ક્યુરિયો શોપ આવી. જોજો બરાબર આખું એ વર્ણન કરી દે છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. પછી તરત જ કંઈક ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આવે છે. મતલબ પ્રેમ ચોપરા એને દૂર બેઠા બેઠા જે ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ આપતા હોય છે એની એ વાત કરે છે કે હું આ રીતે ગ્રોસરી મેં મૂકી, બારણું બંધ કર્યું, 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો. એન્ટિક વસ્તુઓની દુકાન લેફ્ટ સાઈડ આવી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, મને કંઈક ઇન્સ્ટ્રક્શનનો સિગ્નલ મળ્યો. બ્લેન્ક. પાછું બ્લેન્ક એટલે આમ સેજ ટેપ ખાલી હતી, કાંઈ હતું નહીં. મૂવડ લેફ્ટ. પાછો હું ડાબી બાજુએ મૂવ થયો. ટર્ન્ડ. પાછો ફર્યો. 20 સ્ટેપ્સ. 20 જેટલા ડગલા હું પાછો આગળ ગયો. આ બધું જ રોબોટ કોર્ટની અંદર વર્ણન કરે છે, પોતે શું કર્યું. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. જેવું આણે એમ કહ્યું ને કે મૂવડ લેફ્ટ, ટર્ન્ડ 20 સ્ટેપ્સ, કે તરત જ કાઉન્સિલ ગોયલે કમાન્ડેડ આદેશ આપ્યો કે સ્ટોપ. રોબોટની આ જે અત્યારે છે એને સ્ટોપ કરો. રિવર્સ ધ પ્લે. રિવર્સ એન્ડ પ્લે. પાછું એને રિવર્સ કરો. રિવાઇન્ડ આપણે જેને કહીએ ને, રિવાઇન્ડ કરો અને પ્લે ફરીથી વગાડો. અગેઇન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. હવે ફરીથી જ્યારે વગાડવામાં આવ્યું, દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ઓબ્વિયસ એટલે સ્પષ્ટ, પોઝ એટલે અટકી જવું.
આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ શબ્દ આવ્યો ને કે તરત જ પોઝ, જો ઉપર પણ લખેલું છે 3 લાઈન ઉપર કે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી બ્લેન્ક લખ્યું છે, મતલબ એટલો મેમરીની અંદર એટલો ભાગ ખાલી બતાવે છે. એટલે ફરીથી એ વગાડ્યું તો ફરીથી એ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી એટલું ખાલી દેખાયું, કંઈ કોઈ અવાજ ના આવ્યો, કંઈ બોલતો નથી રોબોટ. કાઉન્સિલ ગોયલે એ વસ્તુ 2 વખત સાંભળી અને કોર્ટને સંભળાવી. પછી કાઉન્સિલ ગોયલ શું કહે છે? કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, પછી એણે ટેપ બંધ કરી દીધી. નોટિસ ધ પોઝ યોર ઓનર, અને પછી એ જજને એમ કહે છે કે યોર ઓનર, પેલું જે પોઝ આવ્યો ને ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી, એને બરાબર તમે ધ્યાનમાં લ્યો, એ જુઓ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. એ જે જગ્યા છે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછીની, જ્યાં બ્લેન્ક થાય છે, મતલબ પોઝ થઈ જાય છે, કંઈ રોબોટ બોલતો નથી, એ કંઈક એવું છે ત્યાં કે જે રિવીલ મતલબ કે પ્રગટ કરવામાં આવતું નથી, ત્યાંથી કાઢી નાખવામાં આવ્યું છે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? તો એ ઇન્સ્ટ્રક્શન શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ? આ સૂચનાઓ કોણે આપી હતી? હી ક્વેશ્ચન રામસિંગ 070. એણે રામસિંગ 070ને પ્રશ્ન કર્યો. ફ્રેન્ડ્સ, હવે એ પ્રશ્નનો જવાબ એ શું આપે છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર બુક સાથે હાજર થઈ જજો. છેલ્લે કોર્ટમાં કેસ આખો કઈ દિશામાં વળાંક લે છે અને શું થાય છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ બાબતની આપણે ચર્ચા કરવાના છીએ. આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. ધારીએ તો આપણે આખો લેશન અત્યારે પૂરો કરી શકીએ, પણ તો તમારો વિડીયો છે એ બહુ જ મોટો થઈ જશે, એટલે આપણે અત્યારે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાઠ આપણે પૂરો કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય.